રાજ્ય અને કેન્દ્રની સરકાર જૂની રમતોને પ્રોત્સાહન આપવા માટે અલગ અલગ કાર્યક્રમો યોજી આજની પેઢીને પ્રોત્સાહિત કરે છે. ત્યારે કચ્છમાં આવેલી કચ્છ ડિસ્ટ્રિક્ટ કબડ્ડી એસોસિએશન દ્વારા જિલ્લાની ટીમ પસંદગીની સ્પર્ધા આર.ડી. વરસાણી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. આ અંગેની વિગતો આપતા કચ્છ ડિસ્ટ્રિક્ટ કબડ્ડી એસોસિએશનના સેક્રેટરી સચિન વાગડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશનની 17 અને 18 જાન્યુઆરીના ભરૂચ ખાતે પસંદગી થવાની છે, જેમાં દરેક જિલ્લાએ પોતાની ટીમ મોકલવાની હોય છે. આ અંતર્ગત કચ્છ ડિસ્ટ્રિક્ટ કબડ્ડી એસોસિએશન વતી કચ્છ જિલ્લાની ટીમ પસંદગી માટેની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 20 થી 25 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જેમાંથી 12 ખેલાડી પસંદગી પામ્યા છે. તેઓ ભરૂચ ભાગ લેવા જશે. આ જ રીતે વર્ષ દરમિયાન જુનિયર, સબ જુનિયર અને સિનિયર 3 તબક્કામાં ટુર્નામેન્ટ યોજાતી હોય છે, જેમાં લેડીઝ અને જેન્ટ્સ ભાગ લેતા હોય છે. હાલમાં પસંદગી પામેલા વિદ્યાર્થીઓને ટફ ઉપર પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. આ ટફ આર.ડી. વરસાણી શાળામાં છે. એસોસિએશન પાસે ન હોવાથી તેઓને પ્રેક્ટિસ માટે આર.ડી. વરસાણીના ગ્રાઉન્ડમાં લાવવામાં આવે છે. એસોસિએશને દાતાઓ પાસે ટફ બનાવવાની માંગ કરી છે. સંભવત આવતા વર્ષે તે તૈયાર થઈ જશે. અહીંના બાળકોમાં રમત બાબતે ખૂબ ઉત્સાહ છે. જરૂર માત્ર ટફ ગ્રાઉન્ડની છે. જો તે મળી જશે તો રમતવીરો સારું પ્રદર્શન કરશે. કચ્છના છોકરાઓ રમતગમતમાં મોખરે છે. તેઓ ફાઇનલ, ક્વાર્ટર ફાઇનલ સુધી આગળ નીકળ્યા છે. હજુ વધુ આગળ વધે તેના માટે પ્રયાસો થઈ રહ્યા છે. દાતાઓનો સહયોગ મળતો રહે છે. સાથે આર.ડી. વરસાણીના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરાયો હતો. ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશનની 17 અને 18 જાન્યુઆરીના રોજ ભરૂચ મુકામે પસંદગી સ્પર્ધા થવાની છે. એમાં દરેક જિલ્લાએ પોતાની ટીમ મોકલવાની હોય છે. તો આપણે પણ કચ્છ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન વતી કચ્છ જિલ્લાની ટીમ પસંદગી માટેની સ્પર્ધા આજે આપણે આર.ડી. વરસાણીના મેદાનમાં રાખેલ હતી, જેમાં 20 થી 25 જેટલા ખેલાડીઓ અલગ અલગ ટીમના આવેલ હતા, જેની પસંદગી પ્રક્રિયા અમે આજે પૂર્ણ કરી છે અને 12 ખેલાડીઓની ટીમ પસંદ કરી અને જે આવનારી 17 તારીખે ભરૂચ મુકામે ભાગ લેવા જશે. આ જ રીતે વર્ષ દરમિયાન જુનિયર, સબ જુનિયર અને સિનિયર 3 તબક્કામાં ટુર્નામેન્ટ થતી હોય છે અને ભાઈઓ અને બહેનો આમ ટોટલ આપણી આખા વર્ષ દરમિયાન 6 ટીમો ભાગ લેવા જાય છે. ત્યાં મેટ ઉપર જ હોય છે, મેટ ઉપર જ ટુર્નામેન્ટ થાય છે. મેટ આપણે એસોસિએશન પાસે ઉપલબ્ધ ન હોતા આપણે એ કરવું, પણ અમારે એવા દાતાઓ થ્રુ રજૂઆત થયેલી છે, જે આવનાર સમયમાં અમને મેટની વ્યવસ્થા કરી આપશે અને નજીકમાં ટૂંક જ સમયમાં આપણે હવેના આવનાર જે આયોજન છે એ મેટ ઉપર કરશું, જેથી કરીને ખેલાડીઓને આગળ જતા રમવામાં તકલીફ ના પડે. કચ્છનું તમામ ખેલાડી તમામ ગેમમાં કબડ્ડી તો બહુ મોખરા ઉપર છે. આપણે દર વખતે કચ્છની ટીમ સેમીફાઇનલ, ક્વાર્ટર ફાઇનલ સુધી મોસ્ટ ઓફ હોય જ છે. એમાં કચ્છ કબડ્ડીમાં ખૂબ આગળ અને સારી એવી નામના ધરાવે છે. ઘણા ટાઈમ ચેમ્પિયન પણ રહી ચૂક્યું છે. હજી પણ આપણે આજે ટીમ સિલેક્ટ કરી છે, તો એવી આશા રાખીએ કે આ ટીમ પણ સેમીફાઇનલ, ફાઇનલ સુધી પહોંચે અને આ કચ્છ જિલ્લાનું નામ રોશન કરે. આ વખતે થોડા ટૂંક સમયમાં અમારે સિલેક્શન લેવું પડ્યું, નહીતર અમે સિલેક્શન થયા બાદ અહીંયા કેમ્પ કરીએ છીએ, જેથી કરીને અલગ અલગ શાળાઓમાંથી વિદ્યાર્થીઓમાં ખેલાડીઓ રમવા આવતા હોય છે, પણ એ સાથે પ્રેક્ટિસ કરે તો એમને સારી કોચિંગ થઈ શકે અને સારી ટીમ બને. એ હેતુથી અમારી સંસ્થા આર.ડી. વરસાણી શાળા અને કચ્છી લેવા પટેલ સમાજ સંસ્થા પણ ખૂબ સહયોગી રહેતી હોય છે, કે જે અમને ગ્રાઉન્ડની વ્યવસ્થા પૂરી પાડે છે. આજે ટોટલ 20 થી 25 જેટલા ખેલાડીઓ ભાગ લીધો છે અને 4 અલગ અલગ શાળાના ખેલાડીઓ આજે સિલેક્શનમાં ભાગ લેવા આવેલા હતા. આજે આપણે જોઈએ છીએ કે મોબાઈલના યુગમાં ઘણા બધા વિદ્યાર્થી ખેલાડીઓ મોબાઈલમાં પડ્યા રહેતા હોય છે. એના માટે અમારી સંસ્થા પણ આ વખતની એક પહેલ કરેલ હતી કે જે આપણે ભૂસાતી ગેમો છે, લખોટી, ભમરડો જેવી બધી દેશી રમતોનું આયોજન અમારી શાળાના પાછળના મોટા મેદાનમાં કરેલ હતું. એટલે એ બાબતે અમે હંમેશા તૈયાર જ છીએ કે બાળકો મેદાનમાં આવે અને આ મોબાઈલથી દૂર રહી પોતાનું સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહે. આ આયોજન કચ્છ ડિસ્ટ્રિક્ટ કબડ્ડી એસોસિએશન કરેલ છે અને દર વખતે અમે આ રીતનું સિલેક્શન કરતા હોઈએ છીએ અને સિલેક્શન કરીને જ અમે કચ્છ જિલ્લાની ટીમ પ્રતિનિધિત્વ કરવા મોકલતા હોઈએ છીએ. રાપર ખાતે અખિલ કચ્છ કોળી સમાજ દ્વારા વીર માંધાતા જન્મોત્સવ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રાપર કોળી સમાજના ઇષ્ટદેવ વીર માંધાતાના જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સવારે નીકળેલી નગર યાત્રામાં બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો તેમજ કાર્યકરો સહિતના જોડાયા હતા. રાપર ઠાકોર સમાજવાડીથી સમસ્ત કોળી યુવા સમિતિ તેમજ કચ્છ કોળી જાગૃતિ મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. માંધાતા મહારાજ મહોત્સવમાં સમગ્ર રાપર ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.
ગાંધીધામ ખાતે આવેલા રાધા મદન મોહન મંદિર ખાતે દ્વિતીય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીધામ ઇસ્કોન ખાતે રવિવારે યોજાયેલા બ્રહ્મોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં નગર સંકીર્તન, કીર્તન, અભિષેક, આરતી સહિતના આયોજનો થયા હતા. સવારે નીકળેલી નગરયાત્રામાં બહોળી સંખ્યામાં લોકોએ ભજન કીર્તનની ધૂન બોલાવી હતી. ત્યારબાદ બપોરે કીર્તન અને સાંજે અભિષેક અને આરતીનો લાભ બહોળી સંખ્યામાં ભક્તજનોએ લીધો હતો. આ મંદિર છેલ્લા 2 વર્ષથી કાર્યરત છે. પ્રાણ પ્રતિષ્ઠા 2 વર્ષ પહેલા થઈ હતી. આજે પણ પાટોત્સવ એટલે બ્રહ્મોત્સવનો મહોત્સવ છે. બહુ જ ઉત્સાહથી લોકો આવી રહ્યા છે અને ભક્તોનો ઉત્સાહ પણ જોવા જેવો છે. અને આ બ્રહ્મોત્સવ ભગવાનના આવિર્ભાવ એટલે પ્રાગટ્ય, અહીંયા પ્રાણ પ્રતિષ્ઠાને 2 વર્ષ પૂરા થાય એટલે અમે દર વર્ષે આ ઉત્સવ મનાવીએ છીએ. અને અમારો હેતુ એ છે કે વધારેમાં વધારે લોકો ભગવાનથી જોડાય અને ભગવાનના વિશે જાણે અને એવી ફિલોસોફી ઇસ્કોનમાં બતાવે. શું કાર્યક્રમો કરવામાં આવ્યા? આજે સવારથી નગર સંકીર્તન, પછી કીર્તન, અભિષેક, ભગવાનનો અભિષેક અને મહાપ્રસાદ બધા માટે. અને કીર્તન સંકીર્તનમાં ડાન્સિંગ કીર્તન એટલે બધી જ વસ્તુ થઈને બધાને ખૂબ જ આનંદ આવે ભગવાનના નામમાં, સંકીર્તનમાં એવો ભાવ છે. ઇસ્કોન મતલબ ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ છે. આજે કલયુગ છે, કલયુગમાં હરિનામનો ખૂબ મહિમા છે. તો અમે લોકો હરિનામનો પ્રચાર કરી રહ્યા છીએ ભગવદ્ ગીતા અને ભાગવતમ દ્વારા. બધે જ લોકો સુખની તલાશમાં છે, પણ હકીકત ભૌતિક જગતમાં ક્યાંય સુખ નથી. સાચું સુખ અને સાચું આનંદ ભગવાનના ચરણ કમળમાં જ છે. તો એ જ અમારે પ્રચાર કરવાનું છે કે ભગવાનનું નામ લ્યો અને ખૂબ આનંદ કરો. ભુશેના રાજાશાહી વખતમાં ખોદાવેલું દેશલસર તળાવ જે આણો પ્રાકૃતિક ધારો છે, આ વારસો કચરાનું ઢગ બની રહી ગયો છે. દેશલસર તળાવમાં નગરપાલિકા દ્વારા ગટરનું પાણી નાખવામાં આવે છે તેવા આક્ષેપો સાથે પશ્ચિમ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી છે. કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે આ ગટરનું પાણી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને તળાવમાં છેલ્લા 5 વર્ષથી જળકુંભી વેલ છે તેનો નાશ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. જાગૃત નાગરિકો દ્વારા 26મી જાન્યુઆરીના દિવસે આ તળાવમાં સાફ સફાઈ કરવામાં આવશે, જેની મંજૂરી આપવા માંગ કરાઈ હતી. કામગીરી દરમિયાન કોઈ પણ યુવાનને ઈજા થઈ તો જવાબદારી તંત્રની રહેશે તેવું જણાવાયું હતું. તંત્રને સહભાગી થવાની વિનંતી કરાઈ હતી. સાથે જ તળાવમાંથી નીકળેલ કચરો રોડ ઉપર રાખવામાં આવશે, જેને ઉપાડવાની જવાબદારી નગરપાલિકાની રહેશે તેવી ચીમકી અપાઈ હતી. આજરોજ આમ આદમી પાર્ટી કલેક્ટર દ્વારા એક આવેદનપત્ર દેવામાં આવી કે જે ઘણા વર્ષોથી પહેલાં જે રાજાએ તળાવ જે બનાવ્યો હતો, દેશલસર તળાવ, જે આજે છેલ્લા 5 વર્ષથી એ બહુ ગંભીર હાલતમાં છે. કોઈ જાતની આ નગરપાલિકા કામગીરી કરવામાં નથી આવતી ને નગરપાલિકા દ્વારા એમાં ગટર નાખવામાં આવે છે ને જરકુંડી વલ જે છે એ આખા તળાવને કબજો કરી લીધી છે ને બહુ ગંદકી હાલતમાં છે. તો તાત્કાલિક એને સફાઈ કરવામાં આવે ને તંત્રને અમે ચેતવણી પણ આપી છે કે 26મી જાન્યુઆરી પહેલાં જો કામ કરવામાં નહીં આવે તો અમે સ્ટુડન્ટ ને સામાજિક આગેવાનો ને સંસ્થાઓ દ્વારા અમે 26મી જાન્યુઆરીના સવારના 10 વાગે ત્યાં સફાઈ કરવા માટે જાશું ને જ્યાં પર અમને કોઈ જાતનો લાગો ફેટો અથવા સાપ કર્યો, વેચી કર્યો, કાચ લાગો ફેટો થયો હતી તો સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. મુન્દ્રાની જન સેવા દ્વારા મકર સંક્રાંતિના પાવન અવસરે ગરીબ વસાહતના 200 જેટલા બાળકોને ભોજન સાથે વિવિધ 4 પ્રકારની મીઠાઈઓ પીરસવામાં આવી હતી. તેમજ શહેરની બાજુમાં આવેલ વિવિધ વસાહતોના બાળકોને દોરી અને પતંગનું વિતરણ કરાયું હતું. આ સેવાકીય પ્રવૃત્તિમાં શહેરના સૂર્યનારાયણ, બંસરીબેન ઠાકર, જીગર ચોથાણીનો સહયોગ રહ્યો હતો. તેમજ હાલની કડકડતી ઠંડીમાં અદાણી ગ્રુપના સહયોગથી ખુલ્લા ઝૂંપડામાં રહેતા જરૂરતમંદોને ગરમ ધાબળાનું વિતરણ કરાયું હતું. ઉત્તરાયણ પ્રસંગે જીવદયા ક્ષેત્રે ગાયોને ગોળ, પક્ષીને ચણ, શ્વાનોને બિસ્કીટ તેમજ દૂધનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે જનસેવાના રાજ્ય સંઘવી ભગીરથસિંહ ઝાલા, કપિલ ચોપડા, ભીમજી જોગીએ જહેમત ઉઠાવી હતી. દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.